એમને ન આવડે ચેવું દબાવવાનું આવે. તો કેમ છો ફેમિલી પરિવારના નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત. કોમેન્ટ ના કરતા કે દાઢી તોડી, અઠવાડિયે દાઢીનું કલર કરવો જ પડે. એકવાર કલર કરીને એટલે વારે વારે આને કરવો જ પડે. કરી આવું ઉંમર નથી થાય પણ બધું કેમિકલ પદાર્થ એના બધાને કારણે વધારે પડતી ગરમી ને એવું તમારા શરીરમાં હોય તો પણ તમને આવું થઈ જાય. એટલે આવું અહીંયા બધું એને અત્યારે ચોખ્ખું થઈ ગયું છે. બધા ઝાડ કાપી નાખ્યા. અહીંયા આ ઝાડ કાપી નાખ્યું છે. ઝાડ અત્યારે કાપી નાખ્યું. કાલે કા પરમ દિવસે જ કાપ્યું હોય છે. બધું અત્યારે કેવું મસ્ત ચોખ્ખું લાગે. ઓલી વખત વાળો ને તો આખો અત્યારે આમ ચોખ્ખું થઈ ગયું બધું જ. આમ બધું આમ ઓલી વખતે છે ને આમ ગો લાગતું હતું. અત્યારે આમ બધું એટલું આમ ચોખ્ખું લાગે ને. તમને ટાઇટલના થંબનેલ જોઈને ખબર પડી ગઈ. પછી તમને ફેન બતાવ્યો. આજે નવો ફેન લીધો છે. તમને ફેન કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરજો. અત્યારે ભાઈ બપોરના વાગી ગયા છે, 1-1:30 વાગી ગયો. અત્યારે જમવાનો ટાઈમ છે. હવે જમી કરીને નવરા થઈ જાય. થોડીક તબિયત છે ને આજે ખરાબ થઈ ગઈ. અમે 2 દિવસથી વાતાવરણ એવું થઈ ગયું છે ને એટલે તબિયત બહુ પેટમાં ને એવું દુખવાનું ને એવું ખાવાનું કંઈ કાલ રાત્રે તો કંઈ જમ્યો જ નથી. એમને હોઈ ગયો હતો. નોકરીથી આવ્યો આવીને સીધો હોઈ ગયો હતો. એટલે અત્યારે હવે કંઈક થોડું ઘણું જોઈએ, ખવાય તો ખાઈ લો. એટલે નોકરી છે અત્યારે ઘરે આવી આવ્યો. હમણાં દવા લેવા જવું છે તો થોડી વારમાં હું દવા લઈ આવીશ. જોઈએ તબિયતમાં કેવો સુધારો વધારો પછી કંઈક રિપોર્ટ કરાવી દઈશ. અત્યારે વાતાવરણ એના વરસાદ આવે ને પાછું તડકો આવે ને પાછો વરસાદ આવે ને એટલે તબિયતમાં બગાડ સુધાર તો આવતું રહેવાનું. ટૂંકમાં બહુ વધારે પડતું એવું લાગે છે. રિપોર્ટ કરાવવો પડે. એટલે હમણાં રિપોર્ટ કરાવ્યો. પહેલા ડોક્ટરની જોડે જઈશ, પછી શું કહે છે એ પ્રમાણે રિપોર્ટ કરાવી દઈશ. અત્યારે તમે જો પાછળ અત્યારે તમને ક્યાંય વરસાદ જેવું નહીં લાગે. કેટલો તાપ છે. આવી રીતે બધું શાનું ટીવી તને ખબર તે લીધું તું ને ક્યાં મૂક્યું? એ બાપુ જોડે જ છે. એ તો તને આવડી ગયો પંખો ચાલુ કરતા? એ તો તું આ 2 દિવસ કરીશ ને એટલે તને પ્રેક્ટિસ પડી જાય પછી શીખી જઈશ. કેવો તને પંખો કેવો મસ્ત લાગ્યો ને? આપણે કેવો પંખો હોય તને ખબર હે? ઈતા વીઆઈપી ઇલેક્ટ્રિક નહીં, વીઆઈપી પંખો કહેવાય. ભાગી ગયો છે. તો કઈ નહીં મિત્રો, કન્ટિન્યુ તમે બનાવો. અત્યારે અમે બધા જમવા બેસી. અત્યારે અમે જમી લઈએ. જમી કરીને પછી મળી આવે. લાવ્યો સાયકલમાં આટો મારે જો. કેટલા દિવસથી લાવ્યો. ક્રિકેટ નથી રમવાનું શું આજે? હે કેમ થાકી ગયો? મારા આપા ને છોટા બુમરાહ હે. બોલિંગ કરે, બેટિંગ એમ કરે. અત્યારે જો સાયકલ આટો મારવા ગયો એ વળી ગયો. કઈ નહીં મિત્રો, ચાલો જમી લે પછી મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ. મિત્રો અત્યારે જમી કરીને નવરા થઈ બેન આવ્યા તો અત્યારે એમને ન આવડે ચેવું દબાવવાનું આવે. ચાલુ કરાવી દીધું પાછું.
એનું ઈ દબાવવાનું હા, આમ કરે તો. એટલે ચાલુ. ઈ દબાવવાનું ઈ બંધ કરવાનું ઈ પછી હરખું હા, થાય. એનું ચાલુ ચાલુ થઈ જાય. ઉડી જાય. લાલ બટન આવે દબાવીએ આપણે આ તો મજા કેતો જ ન જો આવી લાગે. રીતે થાય એટલે બંધ થઈ ગયું તો ભાઈ નવો ફેન લઈ લીધો જોઈએ રિમોટ કંટ્રોલ વાળો છે પેલો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જે કરે ને આ ઈ ટાઈપનો આ ફેન છે અત્યારે આ ફરે છે. તમને આગળ બતાવ્યો ને આ એ પ્રકારનું છે આ એનું રિમોટ છે આપણે એના ના સ્વિચ થી નહીં અડવાનું ખાલી આ રિમોટ છે આ રિમોટ થી તમારે ચાલુ બંધ કરવાનું તો આમાં કેટલા નંબર કેટલા 1 થી 5 સુધી આમાં થઈ શકે આવી રીતે બધું છે હિતા આ તને આવડે છે? રાખતો હતો આ રૂમાલ. તને આવડે હિતા હાલ ચાલુ કર ન્યા ઉડી થઈ જાય. અત્યારે હવે તમને એક પ્રોડક્ટ મિત્રો અત્યારે મેં ઓનલાઈન મંગાવી છે હું બતાવી અત્યારે તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ પેકો પેક છે તમારી નજર સામે છે હવે અત્યારે તમારી નજર સામે પેકો પેક છે ને એને આપણે અનબોક્સિંગ કરશું ચાલો તમને લાઈવ ડેમો અત્યારે બતાવી દઉં લાઈવ જ તમને બતાવી દઉં શું છે શું નહીં તમને ખબર પડે અને મને ખબર પડે તો મેં મંગાવ્યું છે એ વસ્તુ છે કે અલગ છે ખબર નથી હવે ફોલો પછી ખબર પડે એટલે આપણે અત્યારે એને ખબર આવી રીતેનું કંઈક ખુલ્યું છે આ તમે જોઈ શકો છો અત્યારે વોચ છે હવે શું છે એ ચાલુ કરીએ પછી એ પ્રમાણે ખબર પડે કે મંગાવી વોચ છો શું છે ને એ બધું મેં અત્યારે ખોલ્યું તો આવી રીતે વોચ મંગાવી હતી વોચ આવી રીતે નહીં ફ્લિપકાર્ટમાં થઈ ગયું જરા મને એવું લાગ્યું આના અંદર તો એનો પટો હોય એટલે એવું મને લાગ્યું પણ એના અંદરથી ખાલી છે ને કાગળ નહીં જે તમારી સામે જ છે વેલું આ છે એ રીતે નો કઈ છે આવી રીતે બધું બદલાય કદાચ મંગાવવામાં ફોલ્ટ થઈ ગયો અથવા આવવામાં ફોલ્ટ થઈ ગયો બંને એમાંથી એકમાં કંઈક ફોલ્ટ થયો ગયો એટલે મને કંઈક ખબર નથી ખાસ શું છે કઈ નહીં ચાલો સર જે બધી પ્રાઇસ છે ને યાર પ્રાઇસ તો હું તમને બહુ હેવી પ્રાઇસનું છે ને હેવી પ્રાઇસનું હોત તો આપણે કદાચ કંઈક કમ્પ્લેન કરે રિટર્ન કરે તો આને રિટર્ન કરી કોઈ ફાયદો નથી સુવિધા તમે રિટર્ન ખર્ચનો તો 5 દિવસ 7 દિવસ કે 10 દિવસ લાગશે અત્યારે અને હવે કઈ નહીં મૂકી દેવા તો હું ઓનલાઈન મંગાવું મોસ્ટ ઓફ 80% મેં વસ્તુ બધી ઓનલાઈનમાં જ હું મંગાવું મારું સેલ્ફી સ્ટિક છે પછી વાયરલેસ માઇક એક મેં મંગાવ્યું બધું કમ્પ્લીટ મારે ઓનલાઈન આવી ગયું પણ એક આમાં ખબર ને ફોલ્ટ થઈ ગયો તો શું છે શું નહીં એ કંઈક હોય ચાલો કઈ નહીં હવે બહુ ચાર્જી ડિસ્કસ કરાય એમાં ટીંગુ રમે જો આમાં ટીંગુડી રમે જો ટીંગુડી અહીંયા કટિંગ કરે જો ડ્રેસનું કટિંગ કરે જો પાણી બહાને કારીગર છે બહુ મોટા કારીગર હોલસેલના અત્યારે એને મામીને શીખવાડે કે આમ કટિંગ કરવાનું આમ સીવવાનું આમ વાળવાનું હા જો બથોડા ભરાઈ ગયો અત્યારે રેલવે સ્ટેશન પાણી બાય
પડાય નહીં ભીડ હે ને આટલી અત્યારે વાગ્યા છે 4:37 થઈ છે. એક્ઝેક્ટ 4:37 લોકો 5:45 સુધીમાં 5-10 મિનિટમાં હવે કદાચ આવશે જરા. હવે પછી મૂકવા આવ્યા છે અને જાય પછી આપણે કરે રજા. આવી જાઓ. અવર જવર ચાલ. પેલી બાજુ સાડીમાં મોટી અને એક વાર એવો તો ગાડી આવી ગઈ અત્યારે અમે બેસાડી નીકળી ગયા હવે. હા નીતા ગાડી આવી ગઈ ને હવે આપણે કેવી છે આપણું બાઇક લઈને કરે આ ચોલું દેખે આપણું ઘર જ દેખાતું નતું. ક્યાં દેખાતું નહીં. આપણું ઘર અહીંથી થોડુંક દેખાય આપણું ઘર તો આમ મારે આખી આખું આમ હનુમાન દાદાનું મંદિર છે મને ના મારે આખું આખી છે મને એમાં ને મિત્રો હમણાં વચ્ચે મારી વાઈફની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને અચાનક તબિયત બગડી તો એની ખાંસીની તબિયત પૂછવા માટે એ આવ્યા હતા સવારે આવ્યા હતા તો અત્યારે વયા ગયા. આવી રીતે બધું છે. મસ્ત મજાનો બ્લોગ છે. તમે બધા જોતા આવજો કન્ટિન્યુ. લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો. બ્લોગ તમને સારો લાગે મિત્રો સબસ્ક્રાઇબ કરતા દેજો. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા.